તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ નીટ યુજી 2026નું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. હવે સૌથી મોટો સવાલ કટ ઓફ શું છે? જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 213 માર્ક્સ, જ્યારે અન્ય કેટેગરી ઓબીસી, એસસી, એસટી માટે કટ ઓફ છે 177 માર્ક. 2016 પછી પ્રથમ વખત આટલો હાઈ કટ ઓફ જોવા મળી રહ્યો છે. જો તમારો સ્કોર આ કટ ઓફની ઉપર છે તો કોંગ્રેચ્યુલેશન્સ. આ કટ ઓફ એમબીબીએસ, બીડીએસ, બીએમએસ, બીએચએમએસ અને બીયુએમએસ કોર્સ જેવા એડમિશન માટે મિનિમમ ક્વોલિફાઈંગ સ્કોર રહેવાનો છે. હવે સ્કોર ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો 19 કેન્ડિડેટ 700થી વધુ માર્ક્સ ધરાવે છે. આ તમામ કેન્ડિડેટ્સને ખૂબ ખૂબ અભિનંદન. એ ઉપરાંત 138 કેન્ડિડેટને 690થી ઉપર, 1492 કેન્ડિડેટ્સને 650થી ઉપર અને 10,160 કેન્ડિડેટ્સને 600થી વધુ અને 2,780 કેન્ડિડેટ્સને 500થી વધુ માર્ક્સ આવ્યા છે. આ વખતે હાઈએસ્ટ સ્કોર 715 છે, જે પંજાબના આર્યન ગુપ્તા અને હરિયાણાના પાંસુલ બંસાલને આવ્યા છે. ટોટલ 22 લાખ વિદ્યાર્થીઓની આસપાસ કેન્ડિડેટ્સે નીટની એક્ઝામ આપેલી હતી, જેમાંથી 11,21,000 કેન્ડિડેટ ક્વોલિફાઈડ થયા છે. સ્કોર ચેક કરવા માટે તમે ઓફિશિયલ વેબસાઇટ neet.nta.nic.in પર તમારું રિઝલ્ટ જોઈ શકો છો. હવે આખી રમત જે છે એ ઓલ ઇન્ડિયા રેન્ક, કેટેગરી વાઇઝ રેન્ક, ચોઇસ ફિલિંગની સ્ટ્રેટેજી અને સ્ટેટ કોટા અથવા ઓલ ઇન્ડિયા કોટા કાઉન્સિલિંગની છે. તમારો સ્કોર કેટલો છે અમને કમેન્ટમાં જણાવો અને વધુ માહિતી માટે નીટના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડો.